હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 751. જિલ્લા કાયદો વ્યવસ્થા જાળવવાનું કાર્ય કોણ કરે છે? કલેક્ટર. પ્રશ્ન 752. હોદ્દાની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ કોણ બને છે? કલેક્ટર. પ્રશ્ન 753. તાલુકામાં જમીન વહીવટ માટે જવાબદાર અધિકારી કોણ હોય છે? મામલતદાર. પ્રશ્ન 754. જિલ્લામાં આવતી લોકસભા કે રાજ્યસભાની ચૂંટણીનું સંચાલન કોના હાથમાં હોય છે? જિલ્લા ચૂંટણી અધિકારી. પ્રશ્ન 755. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? કલેક્ટર. પ્રશ્ન 756. રાજ્ય પોલીસ વિભાગનો વડા કોણ છે? પોલીસ મહાનિદેશક. પ્રશ્ન 757. જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા કોણ સંભાળે છે? જિલ્લા પંચાયત. પ્રશ્ન 758. યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. પ્રશ્ન 759. કોઈપણ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાની મંજૂરી કોણ આપે છે? રાજ્ય સરકાર. પ્રશ્ન 760. કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્યોની લોકસભામાં સંખ્યા કેટલી છે? 19. પ્રશ્ન 761. ગુજરાત રાજ્યમાં પંચાયતોમાં ભરતી કોણ કરે છે? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ. પ્રશ્ન 762. ઉત્તર પ્રદેશ પછી કયા રાજ્યની વિધાનસભાની બેઠકો વધુ છે? આંધ્રપ્રદેશ. પ્રશ્ન 763. ગુજરાત સચિવાલયનું વડું મથક ક્યાં આવેલું છે? ગાંધીનગર. પ્રશ્ન 764. રાજ્યના ઉચ્ચ વહીવટી અધિકારીઓને બદલી કોણ કરે છે? રાજ્ય સરકાર. પ્રશ્ન 765. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કડીરૂપ કોણ છે? મુખ્ય સચિવ. પ્રશ્ન 766. રાજ્યની નીતિ વિષયક અને વહીવટી નીતિ કોણ ઘડે છે? રાજ્ય મંત્રીમંડળ. પ્રશ્ન 767. રાજ્યના વહીવટી વડા કોણ છે? મુખ્યમંત્રી. પ્રશ્ન 768. રાજ્ય સરકારે ઘડેલી નીતિઓનું અમલીકરણ કોણ કરાવે છે? સચિવાલય. પ્રશ્ન 769. ઉપરાષ્ટ્રપતિ પર મહાભિયોગ દ્વારા હટાવવા માટેનો પ્રસ્તાવ સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? રાજ્યસભામાં. પ્રશ્ન 770. કેન્દ્ર સરકારને કોણ રાજ્ય સરકારની નાણાકીય મદદ કરવાની ભલામણ કરે છે? કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા અને નાણાં પંચ. પ્રશ્ન 771. ભારતની સિવિલ સેવાની નવી પરીક્ષા પદ્ધતિ કઈ સાલમાં શરૂ થઈ હતી? 1979થી. પ્રશ્ન 772. કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કોનું ઓડિટ કરતા નથી? નગરપાલિકાની સંસ્થાઓનું. પ્રશ્ન 773. કયા દેશનું બંધારણ લેખિત નથી? બ્રિટન. પ્રશ્ન 774. રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિ કોને આપે છે? લોકસભાના સ્પીકરને. પ્રશ્ન 775. આવકવેરા વિભાગ કયા ખાતા નીચે કામ કરે છે? નાણાં. પ્રશ્ન 776. ભારત સરકારના નાણાકીય સંચાલનમાં દેખરેખના કાર્યો કોણ કરે છે? કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા અને હિસાબ સમિતિ. પ્રશ્ન 777. ભારતના વહીવટમાં સંસદનો વધારે પડતો હસ્તક્ષેપ છે. આ નિષ્કર્ષ કઈ સમિતિનું છે? એપલબી રિપોર્ટ. પ્રશ્ન 778. કઈ બાબત ભારતીય બંધારણમાં દર્શાવેલ નથી? મંત્રીઓના રાજીનામા અને પગાર વધારવાના હક અંગે. પ્રશ્ન 779. પ્રેસની સ્વતંત્રતા માટે બંધારણની કઈ કલમ છે? કલમ 19. પ્રશ્ન 780. કઈ કઈ નીતિ નિર્માણ સંસ્થાઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું? આયોજન પંચ અને નીતિ આયોગ. પ્રશ્ન 781. ભારતમાં પ્રથમ નાગરિક કોણ કહેવાય છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 782. રાષ્ટ્રીય યોજનાઓનું સમયાંતરી મૂલ્યાંકન અને સમીક્ષા કોણ કરે છે? યોજના આયોગ.
પ્રશ્ન 783 ભારતમાં સનદી સેવા માટેની ભરતી કઈ સમિતિની ભલામણ આધારે થાય છે? કોઠારી સમિતિ, સતીશચંદ્ર સમિતિ અને બીજા નાણાપંચની સમિતિના ભલામણ આધારે. પ્રશ્ન 784 ભારતમાં કયા રાષ્ટ્રપતિ બન્યા પહેલા લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા હતા? નીલમ સંજીવ રેડ્ડી. પ્રશ્ન 785 કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? ભારતના એવા કોઈ પણ રાજ્ય નથી જેની અંદર વિધાન પરિષદ હોય. પ્રશ્ન 786 છૂટાછેડા અંગેનો કાયદો કઈ યાદીમાં છે? સમવર્તી યાદી. પ્રશ્ન 787 ભારતના રાજાઓના સાલિયાણા કયા બંધારણીય સુધારા દ્વારા બંધ કરવામાં આવ્યા? 26માં. પ્રશ્ન 788 સંથાનમ સમિતિ કોની સાથે સંબંધિત છે? ભ્રષ્ટાચાર નિવારણના ઉપાયો સાથે. પ્રશ્ન 789 ભારતમાં ભારતીય વિશ્વવિદ્યાલય આયોગ સ્થાપના ક્યારે થઈ હતી? 1902માં. પ્રશ્ન 790 ભારતમાં વહીવટી સુધારા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? 1966માં. પ્રશ્ન 791 વહીવટી સુધારા આયોગના અધ્યક્ષ કોણ હતા? મોરારજી દેસાઈ. પ્રશ્ન 792 ભારતીય વહીવટમાં ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિ કઈ સાલમાં નીમવામાં આવી હતી? 1962માં. પ્રશ્ન 793 કયા રાજ્યને રાજ્યસભામાં કોઈ બેઠક નથી? ભારતના એવા કોઈ પણ રાજ્ય નથી જેની અંદર રાજ્યસભાની બેઠક નથી. પ્રશ્ન 794 શ્રી રાજીવ ગાંધી ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? 7માં. પ્રશ્ન 795 શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ દેશ કયા વર્ષમાં વડાપ્રધાન બન્યા હતા? 1989માં. પ્રશ્ન 796 ગોરવાલા સમિતિ કોના સંબંધ માટે છે? વહીવટી સુધારણા માટે. પ્રશ્ન 797 જુદા જુદા ખાતાઓ અને તેમનું સંકલન કોણ કરે છે? મુખ્ય સચિવ. પ્રશ્ન 798 રાજ્યના સનદી સેવા અધિકારીઓનો વડા કોણ હોય છે? મુખ્ય સચિવ. પ્રશ્ન 799 કલેક્ટરને જિલ્લાની વહીવટ સંબંધિત રિપોર્ટ કોણે આપવાનો હોય છે? રાજ્ય સરકારને. પ્રશ્ન 800 ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? કે સંથાનમ. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.